અરે બોચ્યા, નામ છે મારું ભલાજી અને ભૂંડું કરવું મારું કામ. પગ તો હવે કોના વઢાય છે અને કોના કપાય છે હવે તું જોઈ લે. અરે ભલિયા, તારું નામ ભલે ભલાજી હોય પણ મારું નામ પણ બોથાજી છે. નામ છે મારું બોથો, પણ ભલાવીને ખબર દઉં ગોથો. ચાલ ઉપર. અરે બોચ્યા, જો તું માથા ભારે હોય ને તો હું એવો જ છું. જો તારામાં તાકાત હોય ને તો આજ ઉભો રહેજે, હું આવું છું. તારા એ થાય કરી લેજે, હું અહીંયા જ ઉભો છું. જે થાશે એ જોયું જશે. હા જોઈ જશે. જા. સમજે હે શું એના મનમાં? મારા પર ભાગવાની વાત કરે હે. હવે તો હું પણ એવું કરીશ કે મારું નામે ન આવે અને એના ટાંટિયા ભાગી જાય. ઓલાને કહીને તો હું આવ્યો છું બોથિયાને, પણ એના ટાંટિયા કઈ રીતે ભાગવા ને એના માટે કરવું શું? કંઈક પૂછે તો હું ટાંટિયા એના ભાગી નાખું. આવ્યો આઈડિયા. બે જણા મારા ધ્યાનમાં એવા હે, એને થોડીક પૈસાની લાલચ આલું ને મારું કામ કરે એવા હે. હવે ચા જઈશ તું બોથિયા, તારા ટાંટિયા તો હું ભંગાવરાઈને જ રહીશ. નામ છે મારું ભલાજી અને ભૂંડું કરવું મારું કામ. જોઈ લેજે બોથિયા તું, હવે તારા ટાંટિયા કઈ રીતે ભાગે છે. બહુ હોશિયારી કરતો તો ને, હવે તો તારા ટાંટિયા ભાગીને જ રહેશે. હવે તો આમની જોડે જવું જ પડશે બોથિયા. હવે તો તારા પગ જ્યા. એ તો ખરા ત્રણેય જણા. હવે તારા ટાંટિયા જ્યા બોથિયા. ઓ કલ્લુજી, ઓ ભેમાજી, ઓ કલ્લુજી. બોલો ભલાજી બોલો. ચમ આવું પડ્યું? ઓળખી તો જી આવો તમે મને. ઓળખવી તો ખરા જ ને, ગામના માણસને ના ઓળખવી. તમારું એક કામ પડ્યું હે. બોલો એક નહીં ને 10 કામ હશે તો કરશો. પૈસા થશે પણ પૈસા થશે એમનેમ નહીં. એમનેમ ના કામ થાય. પૈસા તો ગમે એટલા ભલે થાય પણ મારું કામ કરવું પડશે તમારે. પૈસા પેટી એક. કલ્લો ભાઈ બોલો. હાથ નહીં અડાડવાનો, પેલા સેટીની વાત કરો. સોરી. બોલો શું કામ હતું? એક ખેતર વાળો માણસ હે, એના ટાંટિયા ભાગવાના હે તમારે. કઈ વાંધો નહીં, પૈસા ભલે ગમે એટલા થાય પણ મારું કામ થઈ જ જવું જોઈએ. થઈ જશે. 110% થઈ જશે, પણ પૈસા અમારા કામ પતે એટલે તરત પૈસા રોકડા જોશે. પૈસા તમને મળી જશે. ચલો આ કામના ₹1,00,000 લેશું. બોલો મંજૂર હે તમને? અરે એક પેટીની જગ્યાએ 2 પેટી, પણ મારું કામ થઈ જવું જોઈએ. થઈ જશે. હવે તમે ચિંતા ના કરશો, તમે ખાલી અમને માણા દેખાડી દો
અને એ બોથિયો જીઓ. આ બધું અમારી ઉપર આવી ગયો. મારા છોકરાઓ જોઈ લે, આ હજુ કાલ જ નવો ભરતી થયો હે. આ એક જ કાફી હે અમારા એ બોથિયા માટે તો. મને તમારી પર પૂરેપૂરો વિશ્વાસ છે. જો તમને બતાવી દઉં, આમ છે શેવાળાનું ખેતર રહ્યું ને, અહીંયા હે એ બોથ્યો. એના આજે ટાંટિયા ભાગી જવા જોઈએ. તમે ચિંતા ના કરશો, તમે વાત થઈ જાય તો તમે પતિ ગયું બોથિયો જીઓ. ચલો એ છોકરાઓ, મને બોથિયાના પગ વિશ્વાસ છે ભાગી નાખવાના હે. તમારી ચલો મારી હારે. જા તું પણ હથિયાર કાઢતા રહો ભાઈ. કે ભાઈ હો બે પેટીનો સવાલ હે. અને હું પણ હવે મારો હથિયાર કાઢી. ચલો બોથિયા, હવે તારા ટાંટિયા જીયા. જોઈ લે તું પણ. એ ભલિયા, હા કલ્લુ દાદા. ચાહે બોથિયો ચલ દેખાડ. જો પેલો સામે રહ્યો વાળ કાપે ને, ઈ બોથિયો જો ઈ વાળની પડખે રહ્યો જુઓ. હા હા ઈ રહ્યો. ઓ આ બોથિયો, આના માટે તો અમારો એક આ ભેમો જ કાફી હે. ભેમો જ. એ ભેમા, ચાલ તું જલ્દી જા અને બોથિયાના પગ વસોડી તરત તાજા સમાચાર મેકલ. બરાબર? જા અને નામ દાદાનું રાખજે. ચાલ જા. ચિંતા ના કરશો ભલાજી, મારો ભેમો એક જ કાફી છે. મને કલ્લુ દાદા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે બસ. મારું કામ થઈ જ જશે. બસ તારે તમને વિશ્વાસ છે ને તો બેસો આય. અમારો ભેમો હમણાં કામ તમામ કરીને આવશે બોથિયાનું. બેસો આય. બેસાય. આપણો એક જ માણા કાફી છે. અને તમે જુઓ, હમણાં બોથિયો હતો નતો. બોથો તો આ જીઓ. એ બોથિયા, કોણ હે તું? હું તારે પગ ભાગવા આવ્યો હું. પગ ભાગવા તો પેલા જોતો કરો, તારે તે મોટો હું. હે તે શું શું? કીધું? હે શું હે? હે શું વરા, તું અહીં ચમ હાલ્યો? તું આમ જા, આમ જા. નહીં જાઓ. નહીં જવું એટલે આ જોયું હે તાર્યું? જતો રહે અહીંથી. હા વાહ. શી ખબર ના પડ્યો તોય નકરે દોડ્યા જ આવે. આ કઈ હાલવાનો રસ્તો હે? કલ્લુ દાદા, આટલી બધી વાર ચમ લાગી તમારા માણાને? અમારા વાળાને વાર નહીં લાગે. હમણાં તમે જુઓ, બોથિયાનું કામ પતાવીને તમામ કરીને આવતો જ હશે. જો આવ્યો અમારો ભેમલો. કામ પતાવી દીધું. ના, ઈ હમણાં મારું કામ પતાઈ દો. કેમ? તો શું કર્યું એને? આટલા બધા ડરી ગયો તું? એના હાથમાં ધાર્યું હતું. ઓહો, તો હારે ના ચાલે. આપણી ગેંગમાં ના ચાલે હાર્યો ઈ. હું જઉં. કલ્લુ દાદા, મારું કામ થશે તો ખરું ને? હું જઉં. હવે તમે ચિંતા ના કરશો. આ તો ખાલી ટ્રેલર હતું. પિક્ચર તો હજુ બાકી છે. આ તો નવો માણા આવ્યો હોય ને, એટલે ખાલી ઈ કહેતો હતો કે મને ચાન્સ આલો, મને ચાન્સ આલો. એટલે એને ચાન્સ આલ્યો તો. હવે ખુદ ગબ્બર જશે. જુઓ તારે. ચલો બોથિયાનું કામ તમામ કલ્લુ દાદા, મારું કામ થઈ જવું થઈ જશે. થઈ જશે. ચિંતા ના કરીશ. બેસે ભલા ભાઈ જોડે બેસ. અને ભલાજીને કઈ હેરાન ના થવું છે. ચા પાણીનું બધું પૂછી વારજે. અમે બોથિયાના પગ ભાગીને અત્યારે જ આવી. ચાલ. એના ટાંટિયો હાથમાં લઈને લાવજો તમને. હા બોથિયા, અમારા માણા પર હાથ તે કેમ ઉપાડ્યો? પહેલી વાત તો એ કે તમે હો કોણ એમ કહો. અમે કોણ હો તમે? કલ્લુ દાદા. કલ્લુ દાદા. કલ્લુ દાદા એટલે? કલ્લુ દાદા એટલે કલ્લુ દાદા ડોન. મારો માણા અહીંયા આવ્યો તો તમે એની પર હાથ કેમ ઉપાડ્યો? એટલે તમારો માણા આવીને મને ધમકી આપે એટલે હું જોતો રહી જાઉં? એટલે તમને ધમકી શું આલી? ઈ તમને સ્પેશિયલ મારવા જ આવ્યો તો ને માણા મારવા હતો ને મેં જ મેકલ્યો તો. એવું તમે તમારો શું બગાડ્યો કે તમે એને મને મારવા માટે બોલાયો? મને એવા સમાચાર મળ્યા કે તમે અહીંના માથા ભારે હો. હા, માથા પારે હું. એટલે તમે અહીંથી અમે હેડશું તો તમે અહીંથી હેડવાની ના પાડશો એમ? આ જમીન મારી છે અને અહીંયાથી હું કોઈને નહીં હાલવા દઉં. આપણો
આજે જો તારે આવી હાલ જ અમે હાલીને દેખાડી હોય ને તારામાં તાકાત હોય તો અમારા પગ ભાગીને દેખાય. તમે જતા રહો અને મારી વાત માનો. હારી લો. કલ્લુ દાદા રે ધમકી હાલે. ચાલ હાથ પહોંચ્યા. પીછળથી ખા, પાછળથી ખા. ભાગ ભાગ ભાગ. આજ બોથેડા ભાગ. બોથેડા પગ ભાગ. બોથેડા ધોકલે ધોકલે. મને છોડી દો. મને છોડી દો. મને છોડી દો. છોડી દો. અરે હા ના લે લો માથા ભારે બહુ હોય ને માથા ભારે છે ને. તો હવે હું લે પાડી દઈશ બોથિયાને જ પાડ્યો બોથિયાની વાડીમાં. અરે હા હું કોણ? કલ્લુ દાદા. દાદા જોયું કેટલો માથા ભારે હતો પણ બોથિયાને જ બોથિયાની વાડીમાં પાડ્યો. હું કોણ? કલ્લુ દાદા. કલ્લુ દાદા કલ્લુ દાદા ને લા બોથાજી તમે ભલાજી તમે કીધું હતું ને મેં તમને કે કોના પગ વઢાય છે ને કોના પગ ભગાય છે. નામ છે મારું ભલાજી અને ભૂંડું કરવું મારું કામ. સાચી વાત છે ભલાજી તમારી. બહુ પાવર કરતા હતા ને તમે, હેડવા નતા દેતા કોઈને તમારા ખેતરમાં. હાજર હાજર. ભલાજી ભલાજી તમારી હવે મારાથી ભૂલ થઈ ગઈ. હવે મારાથી ભૂલ થઈ ગઈ. હવે પછી હું તમને હાલવાની ના નહીં પાડું. ભલાજી તમારી પાછળ 2 પેટી વાપરી છે અને આમને મેં જ મોકલ્યા હતા. આ મારા જ માણસો છે. અને આજ પછી કોઈ દી કોઈને રસ્તામાં હેડવાની ના ના પાડીશ. ના નહીં નહીં પાડું નહીં પાડું. પાડીશ? ના નહીં કલ્લુ પાડું નહીં દાદા, પાડું. છોડી દો હવે એને છોડી દો. આજ પછી જિંદગીમાં યાદ રાખજે. કોણ છે? ભલાજી. ભલાજી ભલાજી અમારા માણા. કોના? અમારા. કઈ વાંધો નહીં, અમે તો જઈએ પણ અમારું પેમેન્ટ તમારું પેમેન્ટ તમે પહોંચો એ પહેલા પહોંચી જશે. પાકો. પાક્કું પાક્કું મૂકી દો. ચલો ચલો ભેમા ઉતાર. બરાબર. જુઓ બોથાજી, ખેતર તમે પણ વાવો છો, ખેતર હું પણ વાવું છું, બરોબર. આમ તો આ બધું મારે કશું કરવાનું નહોતું અને આમને તો મેં ખાલી એટલું જ કીધું હતું કે તમે થોડી ઘણી માર ઝોડ જ કરજો, બીજું કંઈ કરતા નહીં. પણ આ બધું મેં ચમ કર્યું, ક્યારે કોઈને ખોટી ધમકી અને એવું બધું નહીં આપવાનું, બરોબર. સાચી વાત છે તમારી ભલાજી. ખાલી આની પાછળ મારું કહેવું એટલું જ હતું કે ખોટી કોઈને ધમકી આપણે આપીએ અને છેલ્લે ક્રોધ કરવી એનું પરિણામ હંમેશા ખરાબ જ હોય. સાચી વાત. બરોબર. તો હવે પછી ધ્યાન રાખજો. હા ચોક્કસ. ચલો મળીએ પછી. હા મારું માંડલ. હા મારું માંડલ. હા